આકૃતિની મદદથી કોષરસ પટલ અથવા તો કોષરસ સ્તરની રચનાને સમજ્યા બાદ હવે આપણે ડિસ્ક્રિપ્શનને સમજીએ છીએ. આપણે જોયું કે કોષરસ પટલ એ બે મુખ્ય જૈવિક અણુઓ ધરાવે છે, એક લિપિડ અને બીજું પ્રોટીન. એના સિવાય અલ્પ પ્રમાણમાં કાર્બોદિતો જે શર્કરાઓના સ્વરૂપમાં હાજર હોઈ શકે છે. તો કોષરસ સ્તર બે મુખ્ય જૈવિક અણુઓ ધરાવે છે, લિપિડ અને પ્રોટીન, અને એમની અંદર એટલે કોષરસ સ્તરની અંદર અલ્પ પ્રમાણમાં કાર્બોદિતો શર્કરાના સ્વરૂપમાં હોઈ શકે છે. હવે લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ એ કોષથી કોષ બદલાઈ શકે છે, તેમજ કોષની દેહધાર્મિક પરિસ્થિતિ પ્રમાણે પણ એમાં બદલાવ એટલે કે પરિવર્તન આવી શકે છે. હું રિપીટ કરું કે બધા જ કોષરસ સ્તરમાં સમાન પ્રકારનું લિપિડ અને સમાન પ્રમાણમાં પ્રોટીન હોવું જરૂરી નથી. કોઈપણ કોષરસ સ્તરમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ એ એક કોષ પ્રકારથી બીજા કોષ પ્રકારમાં બદલાઈ શકે છે, તેમજ કોષની દેહધાર્મિક પરિસ્થિતિ પ્રમાણે પણ એમાં બદલાવ આવી શકે છે. આપણી ટેક્સ્ટબુકમાં જે આંકડા આપેલા છે એને આપણે અત્યારે યાદ રાખવા ખૂબ જરૂરી છે. તો ટેક્સ્ટબુક પ્રમાણે મનુષ્યના આરબીસી એટલે કે મનુષ્યના રક્તકોષોમાં લિપિડનું પ્રમાણ 40% 40% આવેલું હોય છે, જ્યારે પ્રોટીનનું પ્રમાણ છે એ 52% આવેલું હોય છે. આપણે એમ કહીશું કે બાકીના જે 8% છે એ કાર્બોદિતો એટલે કે શર્કરાઓ હોઈ શકે છે. એ જ રીતે બુકમાં નથી આપ્યું છતાં પણ એમ કહીશું કે મનુષ્યના ચેતાકોષ કે પ્રાણીઓના જે ચેતાકોષ હોય છે એમાં લિપિડનું પ્રમાણ 80% અથવા એનાથી વધારે પણ હોઈ શકે છે. તો કહેવાનો મતલબ છે કે આપણા જ શરીરમાં ચેતાકોષમાં અને આરબીસીમાં લિપિડનું પ્રમાણ કોષરસ સ્તરમાં અલગ અલગ હોઈ શકે છે. ટૂંકમાં લિપિડ અને પ્રોટીનના પ્રમાણ એ એક કોષથી બીજા કોષમાં કોષરસ સ્તરની અંદર બદલાયેલા હોય છે, પરિવર્તન પામેલા હોય છે. આપણે ટેક્સ્ટબુકના આંકડાઓ યાદ રાખીશું કે મનુષ્યના આરબીસીમાં જે પ્રોટીનનું પ્રમાણ છે 52%, જ્યારે લિપિડનું પ્રમાણ 40% જોવા મળે છે. બુકમાં નથી આપ્યું છતાંય હું એમ કહીશ કે જે ચેતાકોષો હોય છે પ્રાણીઓના એની અંદર ખાસ કરીને લિપિડનું ઊંચું પ્રમાણ જોવા મળે છે, 80% જેટલું પણ પ્રમાણ જોવા મળે છે. તો ટૂંકમાં કોષરસ સ્તરના બંધારણના મુખ્ય જૈવિક અણુઓ લિપિડ અને પ્રોટીન, જ્યારે અલ્પ પ્રમાણમાં કાર્બોદિતો શર્કરાના સ્વરૂપમાં આવેલા છે. પહેલાં આપણે લિપિડની ચર્ચા કરીએ છીએ. આપણે આકૃતિમાં જોયું કે લિપિડ છે એ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે. કેવી ગોઠવણી ધરાવે છે? દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે. તો પહેલાં સમજી લઈએ કે લિપિડનો કયો પ્રકાર મુખ્યત્વે કોષરસ પટલમાં જોવા મળે છે. જો જૈવિક અણુઓ જે ચેપ્ટર છે એમાં તમે લિપિડ એક જૈવિક અણુ તરીકે ભણશો અને એમાં તમે લિપિડના વિવિધ પ્રકારોને ભણશો, અને આ વિવિધ પ્રકારો પૈકીનો એક પ્રકાર છે ફોસ્ફોલિપિડ. કયો પ્રકાર છે? ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડ એટલે ફોસ્ફરસ ધરાવતો લિપિડનો એક પ્રકાર. ફોસ્ફરસ ધરાવતો લિપિડનો એક પ્રકાર જેને ફોસ્ફોગ્લિસરાઇડ્સ પણ કહેવાય. એનો બીજો શબ્દ છે ફોસ્ફોગ્લિસરાઇડ્સ. તો જે કોષરસ સ્તરના બંધારણમાં લિપિડ જોવા મળે છે, કોષરસ સ્તરના બંધારણમાં લિપિડ જોવા મળે છે, એમાંથી મુખ્યત્વે ફોસ્ફોલિપિડ પ્રકારના લિપિડ જોવા મળે છે. ફોસ્ફોલિપિડ એ ફોસ્ફરસ ધરાવતો લિપિડનો એક પ્રકાર છે અને એને ફોસ્ફોગ્લિસરાઇડ્સ પણ કહેવામાં આવે છે. એટલે આપણે એમ કહીશું કે કોષરસ સ્તરમાં જે લિપિડ જોવા મળે છે એ ફોસ્ફોગ્લિસરાઇડ્સ અથવા તો ફોસ્ફોલિપિડ પ્રકારના છે. આપણે આકૃતિમાં જોયું કે લિપિડ એ દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે, મતલબ કે કોષરસ પટલમાં લિપિડના બનેલા બે સ્તરો છે એ ગોઠવાયેલા હોય છે. હવે લિપિડનો દરેક અણુ એ બે ઘટક ધરાવે છે. એ પણ આપણે જોયું કે લિપિડનો દરેક અણુ એ બે ઘટક ધરાવે છે. પ્રથમ ઘટક છે એને આપણે કહીશું જલાનુરાગી શીર્ષ. જલાનુરાગી શીર્ષ. જો આપણે જલાનુરાગી શબ્દને ની સંધિ છૂટી પાડીએ તો બે શબ્દનો એ બનેલો છે, જલ વત્તા અનુરાગ. જલ એટલે પાણી અને અનુરાગ એટલે કે આકર્ષણ. એટલે જલાનુરાગી શબ્દનો અર્થ થાય કે જલ એટલે કે પાણી પ્રત્યે આકર્ષણ. એટલે લિપિડનો આ જે ઘટક છે જેને આપણે જલાનુરાગી શીર્ષ કહીએ છીએ એ પાણી તરફ આકર્ષણ ધરાવી શકે છે, અને બંને લિપિડના સ્તરોના જલાનુરાગી શીર્ષ છે એ બહારની તરફ ગોઠવાયેલા છે, અને આપણે આકૃતિમાં જોયું કે એ જલીય પર્યાવરણના સંપર્કમાં રહે છે, એટલે કે બાહ્ય પર્યાવરણ તેમજ કોષરસના સંપર્કમાં રહે છે. તો લિપિડનો દરેક અણુ બે ઘટક ધરાવે છે. પ્રથમ ઘટક છે જલાનુરાગી શીર્ષ એટલે કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતું શીર્ષ,
બંને લિપિડના સ્તરોના જલાનુરાગી શીર્ષ એ જલીય પર્યાવરણના સંપર્કમાં બહારની તરફ ગોઠવાયેલા હોય છે. બીજો ઘટક છે એને આપણે ઓળખીએ છીએ જલ વિતરાગી પૂંછડી. ફરીથી સંધિ છૂટી પાડીએ તો જલ વત્તા વિતરાગ એટલે કે જલ વિતરાગી. જલ એટલે પાણી, વિતરાગ એટલે કે અપાકર્ષણ. એટલે એવી પૂંછડીઓ કે જે પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે, પાણી સાથે સંપર્ક કેળવી નથી શકતી. તો અહીં બંને લિપિડના સ્તરોની જે જલ વિતરાગી પૂંછડીઓ છે, બંને લિપિડના સ્તરોની જે જલ વિતરાગી પૂંછડીઓ છે એ એકબીજાની સામે સામે અંદરની તરફ ગોઠવાયેલી છે. તમે ન સમજાતું હોય તો આકૃતિને સાથે જુઓ. બરાબર, આકૃતિમાં સ્પષ્ટ બતાવેલું છે કે બંને લિપિડના સ્તરોની જલ વિતરાગી પૂંછડીઓ એકબીજાની સામે સામે અંદરની તરફ ગોઠવાયેલી છે અને આ રીતે એ જલીય પર્યાવરણથી દૂર અને સુરક્ષિત રહે છે. મતલબ કે બાહ્ય પર્યાવરણ અને કોષરસથી દૂર હોય છે અને એકબીજાની સામે સામે અંદરની તરફ ગોઠવાયેલી છે. એટલે હું એમ કહીશ કે બંને લિપિડના સ્તરોની જલ વિતરાગી પૂંછડીઓ એ જલીય પર્યાવરણથી કેવી રહે છે? દૂર રહે છે અને સુરક્ષિત રહે છે. તો લિપિડનો આ જે બીજો ઘટક છે એ પૂંછડીઓ જેવો દેખાય છે એટલે એને જલ વિતરાગી પૂંછડીઓ કહેવાય છે. બંને લિપિડના સ્તરોની જલ વિતરાગી પૂંછડીઓ એ અપાકર્ષણ ધરાવે છે પાણી પ્રત્યે અને એટલા માટે એ બાહ્ય પર્યાવરણ અને કોષરસથી દૂર અંદરની તરફ ગોઠવણી પામેલી હોય છે અને આપણે કહીશું કે જલીય પર્યાવરણથી દૂર એ સુરક્ષિત રહે છે. હવે પૂંછડીઓ એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની મુખ્યત્વે બનેલી હોય છે. બરાબર, બુકમાં શબ્દ આપી દીધો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની પૂંછડીઓ. તો આપણે સમજીએ કે આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો અર્થ શું થાય. તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણશાસ્ત્ર ભણશો તો એમાં હાઇડ્રોકાર્બનની શૃંખલાઓ ભણશો. દાખલા તરીકે આ એક શૃંખલાનું મેં એક ઉદાહરણ આપેલું છે, CH2 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 CH3. તો આ જે રચના છે એને હું હાઇડ્રોકાર્બન શૃંખલા કહીશ. શું કહીશ? હાઇડ્રોકાર્બન શૃંખલા. અને આ હાઇડ્રોકાર્બન શૃંખલામાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ નથી જોવા મળતા. આવી હાઇડ્રોકાર્બન શૃંખલામાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ નથી જોવા મળતા અને એટલા માટે હું એને કેવી શૃંખલા કહીશ? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની શૃંખલા. કેવી શૃંખલા? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની શૃંખલા. તો આપણી જે અહીં લિપિડના દ્વિસ્તરમાં આવેલી જલવિતરાગી પૂંછડીઓ છે એ આવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય છે. એક પ્રકારની સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની શૃંખલાઓ છે અને આ જલવિતરાગી ગુણધર્મ ધરાવે છે. એટલે આપણે એમ કહીશું કે બંને લિપિડના સ્તરોની સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની જલવિતરાગી પૂંછડીઓ જલીય પર્યાવરણથી સુરક્ષિત રહે છે. બંને લિપિડના સ્તરોની જલવિતરાગી પૂંછડીઓ એ જલીય પર્યાવરણથી સુરક્ષિત રહે છે. ચલો હું રિપીટ કરી જાઉં કે જલવિતરાગી પૂંછડીઓમાં હાઇડ્રોકાર્બન શૃંખલા જોવા મળે છે. આવી CH2 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 CH3 આ એક ઉદાહરણ છે જલવિતરાગી હાઇડ્રોકાર્બનની શૃંખલાની. અને આ શૃંખલા વચ્ચેમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ એટલે કે દ્વિબંધ નથી જોવા મળતા. એટલે આવી હાઇડ્રોકાર્બન શૃંખલાને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. એટલે આપણે એમ કહીશું કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી જલવિતરાગી પૂંછડીઓ એકબીજાની સામસામે અંદરની તરફ ગોઠવાયેલી રહે છે અને જલીય પર્યાવરણથી સુરક્ષિત રહે છે. ચલો હવે લિપિડનો અત્યંત મહત્વનો ગુણધર્મ જે સતત તમારે યાદ રાખવાનો છે કે લિપિડ કેવી પ્રકૃતિ ધરાવે છે? અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે. મતલબ કે એ ઘન પદાર્થ જેટલું સખત નથી અને પ્રવાહી જેટલું એની સ્નિગ્ધતા ઓછી નથી. તો એની સ્નિગ્ધતા પ્રવાહી કરતાં વધારે ઘન પદાર્થથી ઓછી છે, સેમી સોલિડ છે, અર્ધ તરલ છે, સેમી ફ્લુઇડ છે. તો રિપીટ કરું કે લિપિડ છે અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે છે. મતલબ કે એ સખત નથી ઘન પદાર્થ જેવું અને પ્રવાહી જેટલી ઓછી સ્નિગ્ધતા પણ નથી. એની સ્નિગ્ધતા કે ઘનતા વચ્ચેની છે જેને અર્ધ તરલતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે અર્ધ તરલ છે લિપિડનું દ્વિસ્તર એ કોષરસ સ્તરને લચકીલી, નરમ, સ્થિતિસ્થાપક રચના બનાવે છે. બરાબર, રિપીટ કરું કે લિપિડના દ્વિસ્તરનો અર્ધ તરલ ગુણધર્મ કોષરસ સ્તરને લચકીલું અને સ્થિતિસ્થાપક બનાવે છે અને જે કોષરસ સ્તરના ઘણા બધા કાર્યો માટે જવાબદાર બને છે. જે કોષરસ સ્તરના ઘણા બધા કાર્યો માટે જવાબદાર બને છે. તો લિપિડની અર્ધ તરલ પ્રકૃતિ એ કોષરસ સ્તરને સ્થિતિસ્થાપક અને લચકીલું બનાવે છે જે અત્યંત મહત્વપૂર્ણ છે કોષરસ સ્તરના ઘણા બધા કાર્યો માટે.
હવે લિપિડની આ જે તરલતા છે અથવા તો અર્ધ તરલતા છે એના કારણે પ્રોટીન છે એ પાશ્વીય ગતિ કરી શકે છે. લિપિડની અર્ધ તરલતાના કારણે પ્રોટીન લિપિડના દ્વિસ્તરમાં પાશ્વીય ગતિ કરી શકે છે. યાદ રાખજો ફ્રેન્ડ્સ કે બધા જ કોષરસ સ્તરમાં તરલતા સમાન નથી હોતી. કેટલાક કોષરસ સ્તરમાં તરલતા વધારે જોવા મળે છે તો કેટલાક કોષરસ સ્તરમાં તરલતા ઓછી જોવા મળે છે. હવે તરલતા વધારે છે કે ઓછી છે એનો આધાર લિપિડના પ્રકાર ઉપર હોય છે. તરલતા વધારે છે કે ઓછી છે એનો આધાર લિપિડના પ્રકાર ઉપર હોય છે અને એને માપવામાં કઈ રીતે આવે છે તો પ્રોટીનની પાશ્વીય ગતિના આધારે માપવામાં આવે છે. જો પ્રોટીન કોષરસ સ્તરમાં વધારે ઝડપથી પાશ્વીય ગતિ કરી શકે તો લિપિડને તરલ માનવામાં આવે છે, વધારે તરલ માનવામાં આવે છે. અને જો પ્રોટીનની પાશ્વીય ગતિ ધીમી બની જાય અથવા તો ઓછી થાય ત્યારે આપણે એમ કહીશું કે કોષરસ સ્તરમાં લિપિડ ઓછું તરલ છે. તો અલગ અલગ કોષરસ સ્તરમાં લિપિડની તરલતા અલગ અલગ હોઈ શકે છે કારણ કે લિપિડના પ્રકારોમાં પણ ત્યાં ફેરફાર જોવા મળે છે. જો પ્રોટીનની પાશ્વીય ગતિ વધારે થશે તો લિપિડનું દ્વિસ્તર વધારે તરલ માનવામાં આવશે, કોષરસ સ્તરને વધારે તરલ માનવામાં આવશે. તો ટૂંકમાં પ્રોટીનની પાશ્વીય ગતિના આધારે લિપિડની તરલતા છે એને નક્કી કરવામાં આવે છે. તો પ્રોટીનની પાશ્વીય ગતિના આધારે લિપિડની તરલતા છે એને નક્કી કરવામાં આવે છે.